મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? ઈશુ તમારા પ્રત્યે કેટલા પ્રેમાળ અને સ્નેહપૂર્ણ છે, જોયું ને? શું દરરોજ તે વાત કરી રહ્યા નથી? શું તમે પણ વાત કરી રહ્યા છો? શું આજે સવારે ઉઠતાની સાથે તમે વાત કરી છે? શું તમે તેમના વચનની દ્વારા તમારી સાથે વાત કરી છે? તેમનું વચન વાત કરે છે. શું તેમણે વચન દ્વારા તમારી સાથે વાત કરી? જો તમે દરરોજ તેમની સાથે વાત કરો છો, તે તમારી સાથે વાત કરશે. તેમને સમય આપો, તેમને સવારે વહેલા 1 કલાક આપો, તેમના ચરણોમાં બેસો. તે ખૂબ આનંદની વાત છે કે આપણે તેમની સાથે વાત કરીએ, ખરું ને? સારું, આજે પરમેશ્વર મને કયું વચન આપી રહ્યા છે? જ્યારે તમે પ્રભુ સાથે વાત કરશો, તે તમારી સાથે વાત કરશે. તે તમને પ્રેમ કરે છે, તેથી તે આજે એક વચન આપી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. શું તમને કોઈક દુઃખ છે? માર્ક રચિત સુસમાચાર તેનો 5મો અધ્યાય તેની 34મી કલમમાં, તારા દર્દથી સાજી થા. એક દીકરી જે 12 વર્ષથી તેના શરીરમાંથી એક લોહી વહેવાની જે બીમારી હતી તેનાથી પીડાતી હતી. 12 વર્ષથી તે ઘણા ડોક્ટરો પાસે ગઈ હતી અને ઘણા બધા પૈસા ખર્ચ કર્યા હતા, પરંતુ ઈલાજ થયો નહીં. તેના મન પર ખૂબ અસર થઈ ગઈ. એટલું જ નહીં, તેની જે બીમારી હતી તેના કારણે સમાજે તેની અવગણના કરી. કહ્યું, આ એક અશુદ્ધ રોગ છે, તેને સ્પર્શ કરવો તે પણ આપણા માટે એક પાપ ગણાશે. જે કોઈ તેને સ્પર્શ કરશે તો તે પણ અશુદ્ધ થઈ જશે. શરીરમાં પીડા હતી, મનમાં પણ એક દુઃખ હતું. તેને સમાજ દ્વારા નકારવામાં આવી હતી. તેણીને ભારે વેદનામાં જવું પડ્યું અને વિચાર્યું કે મારા માટે હવે કોણ છે, મને કોણ પ્રેમ કરે છે, મદદ કરે છે. આવી સ્થિતિમાં ઈશુ વિશે સાંભળ્યું, પણ તેના વિશે ઈશુને કહેવા માટે મુશ્કેલી હતી, કારણ કે પોતાની શરીરની સમસ્યા વિશે કહી શકતી ન હતી. તે આવા રોગથી પીડિત હતી. ઈશુની આસપાસ લોકો હશે, તેઓ શું કહેશે? પછી વિચાર્યું કે જો હું તેમના વસ્ત્રોને સ્પર્શીશ તો સાજી થઈ જઈશ. જે ક્ષણે તેણે ઈશુના વસ્ત્રને સ્પર્શ કર્યું, તે સાજી થઈ ગઈ. ઈશુને ખબર પડી ગઈ. તેણે પૂછ્યું કે કોણે મને સ્પર્શ કર્યો? તે એકદમ ડરી ગઈ કે શું ઈશુ મને ઠપકો આપશે? શું ઈશુ મને પૂછશે કે અશુદ્ધ રોગથી મને કેમ સ્પર્શ કર્યો? એટલે તે ત્યાં ઊભી ખૂબ જ ડરી ગઈ હતી અને ખૂબ જ ધ્રુજી રહી હતી. પછી ઈશુએ કહ્યું કે દીકરી, ડરીશ નહીં, તારા વિશ્વાસે તને સાજી કરી છે. શાંતિથી તું જા અને તારા દર્દમાંથી સાજી થા. કેટલા અદ્ભુત પ્રભુ છે ને! આખી દુનિયા તને અવગણી શકે છે મારી દીકરી. તેઓ કદાચ તને અશુદ્ધ કહેશે, પણ હું તારો પિતા છું. જ્યારે બાળક તેને સ્પર્શ કરે છે, પિતા કેવી રીતે અશુદ્ધ થઈ શકે? હું તારી અશુદ્ધતાને ફેરવનાર પ્રભુ છું. તમારા દુઃખને દૂર કરનાર પ્રભુ છું. તેમણે તેના દુઃખને બદલ્યું અને તેને શાંતિથી મોકલ્યું. આજ ઈશુ તમને જોઈને કહી રહ્યા છે કે મારી દીકરી, શું તમે બીમારીથી પીડિત છો? શું તમે નિંદામાં પીડાઈ રહ્યા છો? શું તમે શરમથી પીડામાં છો? શું અન્ય લોકો તમારી મજાક ઉડાવે છે? શું તમે સમાજમાં ઉપેક્ષિત છો? હૃદય ઘાયલ થાય છે? પ્રભુ કહે છે, તમે શાંતિથી જાઓ અને તમારા દર્દમાંથી સાજા થાઓ. આજે તમારો દુઃખ બદલાઈ જશે. તમે સ્વસ્થ રહેશો. હું તમારા દુઃખોને ફેરવી નાખીશ અને તમને આનંદિત કરીશ. આમ પ્રભુ કહે છે. હૃદય પર હાથ રાખીને વિશ્વાસથી કહો કે હે ઈશુ, તમે મને સાજો કરો. આ દુઃખને દૂર કરો. આ દર્દને તમે દૂર કરો. આ પીડાને તમે દૂર કરો અને મને સાજો કરી દો. તેમને આ રીતે કહો. તમારા હૃદય પર હાથ રાખીને પ્રાર્થના કરો. કોઈ પણ બીમારી હોય અથવા કોઈ પણ નબળાઈ હોય, કોઈ પણ દુઃખ હોય, તે ઈશુના નામમાં બદલી જાય અને ઈશુના નામમાં તે શરીરમાંથી દૂર જતી રહે. હૃદયમાં રહેલા જે ઘા છે તે રૂઝાઈ જવા દો. નિંદા અને શરમને દૂર થવા દો. તમારા દર્દમાંથી તમે સાજા થશો. તમે આમ કહ્યું છે, ઈશુના નામમાં બધાના દુઃખોને દૂર કરો, વેદનાઓને દૂર કરો, તેમને દર્દમાંથી સાજા કરો. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.